માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। તો જો આજે આપણે બનાવશું કંટોલાનું શાક અને આપણે બજારમાં પણ નથી લેવા જવાના, આપણા ઘરે જ વાવ્યા છે। એક કે બે વેલા વાવ્યા છે ને એક બારે વાવ્યો છે। તો આજે આપણે બનાવશું કંટોલાનું શાક। જો કેવા સરસ કંટોલા આવ્યા છે તમને બતાવશું। જો કેવા સરસ આવ્યા છે કંટોલા। તો આપણે આ જ કંટોલાને આજે ઉતારીને આપણે શાક બનાવવાનું છે। એકદમ સીઝનના પહેલા જ કંટોલા છે। જો આ વેલો એવો છે ને તો આને કોઈ જાતની દવાની પણ જરૂર નથી પડતી। આ એક જ બકાલું એવું છે તો દવા વગરનું બની છે। તો કેવા સરસ કંટોલા આવી ગયા છે આપણે। તો આજે આપણે બધા જ કંટોલા ઉતારીને 250 ગ્રામ જેટલા કંટોલા આવી ગયા છે। આપણે બધા બે વેલામાંથી ઉતારી લેવાના છે। અને આનું આ શાક બનાવશું। આને તો છે ને અમારે બહુ ભાવે છે આનું શાક, એટલે આનું બનાવી દેવાનું છે। તો આનું શાક બનાવશું ને એ પણ તમને દેખાડશું। તો કેવા એકદમ સરસ કંટોલા આવ્યા છે અને આપણે પાકવા પણ નથી દેવાના, એકદમ કૂણા હોય ને ત્યાં જ ઉતારી લેવાના છે। અને આનું શાક આપણે કઈ રીતનું બનાવશું ને એ પણ તમને બતાવશું। આપણે એટલા કંટોલા ઉતાર્યા છે, 3 વેલામાંથી ઉતાર્યા છે। 1 2 ને 1 12 3 વેલા છે। આપણે 3 વેલામાંથી ઉતારી લીધા છે। તો તમને તો ખબર જ હશે આનું શાક કેમ બનાવાય, પણ આજે આપણે બનાવીને તમને દેખાડશું કે આનું શાક કેમ બનાવાય। આપણે કંટોલા ઉતારી લીધા છે અને આપણે જઈશું ઓલા ઘરે, તો ત્યાં જઈને આપણે આનું શાક બનાવશું। તો વિડીયામાં બન્યા રહીશું। કંટોલા ઉતારી જો આપણે આ ઘરે લઈ આવ્યા છે, તો કંટોલાને આપણે થોડાક ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। આ રીતના ધોઈ થોડીક કોરા થવા મૂકી દઈશું, પછી આપણે આનું કટિંગ કરશું। તો આપણે કંટોલાને ધોઈને કોરા થવા મૂકી દીધા હતા, તો હવે આપણે એનું ઝીણું કટિંગ કરી લઈશું। તો આપણે કંટોલાના શાક બનાવવા માટે લીધા છે કંટોલા, ડુંગળી, ટમેટા અને લસણ। આપણે બધા એનું ઝીણું કટિંગ કરી લઈશું। જો આપણે કોણા કંટોલા છે ને એટલે આના કરકરિયા નથી ઉખેડવાના, એટલે આવી રીતના આમનમ જ સુધારી નાખવાના છે। જો કડક કંટોલા હોય ને તો આના કરકરિયા ઉખેડવા પડે, આના કરકરિયા ઉખેડીને તો આમાં કાંઈ વધે નહીં। તો આપણે આવી જ રીતના ઝીણું કટિંગ કરવાનું છે, એટલે આપણું તેલમાં એકદમ સરસ સડી જાય। તો બધા જ કંટોલાને આ રીતના સુધારી લેવાના છે। જો આપણે કંટોલા સુધારી લીધા છે, તો આપણે કટકી કંટોલા સુધાર્યા, કોઈ ગોળ સુધારે, કોઈ શીરુંમાં સુધારે। જો આપણે કંટોલા, ડુંગળી, ટમેટા અને લસણ ત્રણેય સુધારી લીધું છે, તો આપણે કડાઈમાં હવે તેલ ગરમ થવા મૂકી દઈશું। એક કડાઈ લઈ અને એમાં 2 થી 3 પાવડા આપણે તેલ લેવાનું છે, કેમ કે આપણે ગ્રેવી વાળું નથી કરવાનું, હાવ કોરું મોરું કરવાનું છે, એટલે આપણે તેલ ઝાઝુ લઈશું। તમારે રસા વાળું કરવું હોય તો ઓછું તેલ લેવાનું, નકર ઝાઝુ લેવાનું। તેલ ગરમ થઈ જાય પછી આપણે ડુંગળી ને લસણ થી આપણે પેલા વઘારી લેવાનું છે। અમે તો આ રીતનું શાક બનાવી છે। તેલ ગરમ થાય પછી એમાં થોડી હિંગ નાખીને લસણ ની કળિયું લઈ લઈશું। ધીમા તાઈએ આપણે લસણ ની કળીને તળી લેવાની છે, એટલે કળીને દાજ ન પડે। લસણ ની કળી તળાઈ પછી એમાં આપણે ડુંગળી નાખી દઈશું અને ધીમા તાઈએ આવી રીતની તળાવા દેવાની છે। જ્યાં લગી આપણે ડુંગળી રતાશ પકડીને ત્યાં લગી આપણે તળી લેવાની છે અને ધીમા હાથે। આપણે ડુંગળીમાંથી તેલ છૂટે ત્યાં લગી આપણે તળાવા દેશું। પછી આપણે અંદર કંટોલા નાખવાના છે, ત્યાં લગી નથી નાખવાના, નકર આપણી ડુંગળી કાશી રહી જાય।
તો આપણી ડુંગળી રતાશ પકડાવા મળી છે. તો આપણે આ રીતની ડુંગળીને તળી લેવાની છે. આમ આપણે 1 થી 2 મિનિટ લગી આપણે ડુંગળીને તળાવા દેશું એટલે આપણી ડુંગળી એકદમ સરસ તળાઈ જશે. જો આ રીતની આપણી ડુંગળી તળાઈ જાય પછી આપણે આ કંટોલા નાખવાના છે. કંટોલાને આપણે આ જ રીતે તેલમાં તળી લેવાના છે. પછી બધો મસાલો નાખવાનો છે. ચાલે કે આપણે મસાલો નથી નાખવાનો. કંટોલાને રતાશ પકડે ને ત્યાં લગી આ રીતના કંટોલા આપણે તળી લઈશું. ધીમા ધીમા હાથે આમને એક ધારું હલાવતું રહેવાનું છે, નકર આપણે તળિયે દાજી જાય અને ચોટી જાય. એટલે આ રીતના ધીમે ધીમે હાથે હલાવીને તળી લઈશું. આપણા કંટોલા તળાય ને ત્યાં લગી આપણે પેલા 1 ચમચી મીઠું નાખી લેવાનું. 1 ચમચી હળદર લઈ લઈશું અને 1 ચમચી હિંગ લઈ લઈશું. તો 3 વસ્તુ નાખીને ઘડીક આપણે તળાવા દઈશું. આ રીતે ધીમે ધીમે હાથે આપણે તળાવા દઈશું. આપણા કંટોલા એકદમ સરસ મજાના તળાઈ જાય. આ રીતનું શાક બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે. જો આવી રીતનું એકદમ તેલમાં પકડવા દેવાનું. તો આને કાચા નથી રાખવાના. કંટોલા તળાય પછી જ આપણે ટમેટા નાખવાના છે. ત્યાં લગી ટમેટા પણ નથી નાખવાના. ટમેટાને થોડાક કાચા રાખવાના છે. સાવ ટમેટા સડી જવા નથી દેવાના. પેલા કંટોલા જ છેડવાના છે આપણે. અમારા ઘરમાં તો કંટોલાનું શાક બધાને બહુ ભાવે. તમારા ઘરમાં ભાવતું હોય કે ન ભાવતું હોય તમે કોમેન્ટ કરજો મને. અને આ રીતનું કંટોલાનું શાક તમે બનાવો ને તો ઘરમાં બધાને ભાવશે. આપણું તેલ છૂટું પડવા મળ્યું છે ત્યાં લગી આપણે કંટોલા તળાવા દેવાના છે. કંટોલા તળાય ને એટલે એકદમ તેલ છૂટું પડવા મળે. આમને ધીમા હાથે હલાવતું જ રહેવાનું છે. આપણે કંટોલાને બંધ નથી થવાનું. હળદરનો કલર પણ કેવો સરસ પકડાઈ જશે. એમાં હળદર મીઠું આપણે પેલા નાખી દેવાનું છે એટલે એકદમ સરસ કલર આવે. ઉપરથી નાખવી તો હળદરની વાસ આવે, કડછું લાગે. ઉપરથી હળદર કોઈ નહીં નાખવાની, પેલા જ તેલમાં નાખી દેવાનું. એકદમ સરસ રીતે ચડી જાય. આ જ રીતનું આપણે સારું હલાવતું રહેવાનું છે. આ જ રીતના કંટોલાને આપણે શેડવાના. હવે એમાં ટમેટા નાખીને થોડી વાર શેડવી લેશું. થોડાક કાચા છે આપણા કંટોલા એટલે થોડીક વાર ચડવા દેવાના. તો આવી રીતનું આપણે 5-7 મિનિટ લગી હલાવશું ને ત્યારે આપણા કંટોલા ચડશે એકદમ સરસ રીતે. તો આ રીતનું હલાવતું જ રહેવાનું છે. જો આપણા ટમેટા પણ ચડી ગયા છે અને કંટોલા પણ ચડી ગયા છે. જો આપણા ટમેટા ચડે ને
પછી આપણે 2 ચમચી લાલ મરચું પાવડર નાખશું. લાલ મરચું પાવડર નાખીને આપણે ચપટી ખાંડ નાખવાની છે, એટલે આપણે શાક કડશું ન થાય. તો આ રીતનું મિક્સ કરીને એમાં થોડું પાણી નાખી દઈશું, એટલે આપણું શાક એકદમ સરસ તળી જાય. આ રીતનું મિક્સ કરી લેવાનું છે આપણે શાકને. તો આપણે લાલ મરચું પાવડર નાખો તો એકદમ તેલ છૂટું પડી ગયું છે અને આપણું મરચું એકદમ કકડી ગયું છે. તો આપણે થોડું પાણી નાખીને ઘડીક એને ઉકળવા દઈશું, એટલે એકદમ ગ્રેવી વાળું શાક આપણું બની જાય. 1 ગ્લાસ પાણી નાખીને આપણે ઉકળવા દઈશું. જો આપણું કંટોલાનું શાક એકદમ સરસ મજાનું બનીને થઈ ગયું છે તૈયાર. તો જો આને બાજરાના રોટલા આરે, ભાખરી આરે, રોટલી આરે, બધા આરે ખવાય. અને બાજરાના રોટલા આરે ખાશો ને તો બહુ જ મજા આવશે. જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કોણે કોણે કંટોલાનું શાક બનાવ્યું છે.